हेलो फ्रेंड्स, आज આપણે ફાડા લાપસી બનાવીશું। તેના માટે મેં જો આ બધી સામગ્રી લઈ લીધી છે। એમાં ખાંડ છે, ફાડા છે, કાજુ બદામના ટુકડા છે, દૂધ છે અને લીલી દ્રાક્ષ છે અને એલચી પાવડર છે। આમાં એટલી વસ્તુ જોઈએ છે। હવે આપણે એક બાઉલમાં ઘી ઉમેરશું। બે ત્રણ ચમચી ઘી ઉમેરશું, પછી જરૂર લાગશે તો પાછું આપણે ફરીવાર ઘી ઉમેરશું। હવે આપણે જે ફાડા હતા, ઘી ગરમ થાય એટલે જે ફાડા હતા એ ઉમેરી દઈશું। ઘી ગરમ થઈ ગયું છે એટલે ફાડા ઉમેરી દઈશું। આ ઘઉંના ફાડા છે તેને ઘી સાથે શેકી લઈશું। ગેસ થોડો મીડિયમ કરી લઈશું। ફૂલ ગેસે નહીં શેકીએ, નકર ફાડા કાળા થઈ જાય ને બળી જાય। એટલે ધીમા તાપે ફાડા આપણે ઘીમાં શેકીશું। ફાડા મેં અહીંયા બજારમાંથી તૈયાર લીધા છે અને ફાડા ઘરે પણ બનાવી શકાય। અને આ ફરીને ઘીની જરૂર લાગી છે એટલે ફરીને એક ચમચી ઘી ઉમેર્યું છે। તમને જરૂર લાગે તો પણ તમારે ઉમેરવું। પાછું ઘી સાથે ફાડા હલાવીને શેકી લેવા। સતત હલાવતા રહેવાના એટલે બળે નહીં। ઘડીક ફૂલ, ઘડીક ધીમો, ઘડીક ફૂલ, ઘડીક ધીમો એમ ગેસ કરતું રહેવાનું એટલે જલ્દી શેકાય ને બળે નહીં। જો હવે આપણા ફાડા શેકાઈ ગયા છે, એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે, બદામી જેવા। હવે આપણે એક ગ્લાસ દૂધ ઉમેરશું। પાછું બધું હલાવી લઈશું। ફરતું જે ચોંટ્યું છે એ પણ લઈ લઈશું। ગેસ મીડિયમ રાખશું, ફૂલ પણ નહીં ને ધીમો પણ નહીં। તમારે જો અહીંયા દૂધ ન ઉમેરવું હોય તો પાણી પણ ઉમેરી શકાય। હું તો બધું દૂધમાં જ બનાવું છું। શેરો, ફાડા લાપસી બધું દૂધમાં જ કરું છું। હજી જરૂર પડી છે દૂધની તો ફરીને દૂધ નાખશું। ઘઉંના ફાડા છે એટલે ધીમે થોડું થોડું ઉમેરते જવાનું ને ફાડા બધું પી જાય નકર એટલે કઠણ થઈ જાય। આપણે ડીશ ઢાંકીને પાછું શેડવી લઈશું ને ચેક કરશું ડીશ લઈને કે ફાડા ચોંટ્યા નથી ને તળીએ। સરસ બધું ફરતું હલાવી લેવાનું રહેશે। ગેસ મીડિયમ રાખજો। ફરી વાર આપણી ડીશ ઊંધી વાળી પાછું ઢાંકી ઘડીક થવા દઈશું અને ફરીને ચેક કરી લઈશું। એમ ઘડીએ ઘડીએ ચેક કરતું રહેવાનું જેથી કરીને તળીએ ચોંટે નહીં। હવે આપણે જોઈ લઈશું ફાડા ચડ્યા છે કે કેમ છે। જે નથી ચડ્યા એટલે થોડુંક પાણીની જરૂર પડશે, થોડું પાણી રેડજો। પાણી રેડીને ફરીને હલાવી લેવાનું। દૂધમાં બનાવો ફાડા લાપસી તો વધારે ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને છે। હવે ફરી પાછી ડીશ ઢાંકી અને થવા દઈશું, પાછું ચેક કરી લઈશું। હવે આપણે ખાંડ ઉમેરશું। તમે જેવું ગળ્યું ખાતા હોય એવું ખાંડ ઉમેરવાની। મોળું ખાતા હોય તો થોડી ઓછી નાખવાની અને વધારે ગળ્યું ખાતા હોય તો થોડી વધારે ઉમેરવાની। હવે ખાંડ ફાડા સાથે મિક્સ કરી લઈશું। જો આપણી લાપસી ઘાટી થઈ ગઈ છે સરસ અને ચડી પણ ગઈ છે। ઘડીક હલાવતા રહેશું। એલચી પાવડર નાખશું। એલચી પાવડરથી સ્વાદ સારો આવે છે। ન ખાતા તો સ્ક્રીપ પણ કરી શકાય। હવે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરશું।
લીલી દ્રાક્ષ ઉમેરશું, પાછું મિક્સ કરી લેશું. હવે 1 ચમચી ઘી ઉમેરશું, જેથી કરીને સારી થાય, અને બધું બરાબર ઘી સાથે મિક્સ કરી લેશું. મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ ફાડા લાપસી બનાવવાની ટ્રાય કરજો, અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી આ ફાડા લાપસી કેવી બની છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ફરીવાર મેં થોડા કાજુ બદામ વધાર્યા હતા, એ પાછા ઉમેરશું ઉપર, અને તૈયાર કરી લઈશું. થોડીક લીલી દ્રાક્ષ પણ ઉમેરી દઈશું. હવે આપણી લાપસી તૈયાર છે.